Hey guys, welcome back to our channel પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે ફિટ એન્ડ ફાઇન હશો. અમે છે કારણ કે આજે એસેમ્બલી છે અને વરસાદે સાથ આપ્યો છે કે વરસાદ નથી પડ્યો. અને ગાઈઝ અનધર થિંગ ઇઝ કે અમારી એસેમ્બલી 2 ટાઈમથી કેન્સલ થાય છે, તો આઈ જસ્ટ હોપ કે આજે કેન્સલ ના થાય. હાય પૂર્વ, મજામાં? હેલો, આઈ એમ મજામાં ને અત્યારે અમે જઈ રહ્યા છીએ, ઓન ધ વે છે. મમ્મી અહીંયા છે અને વરસાદ પડતો નથી. ગાઈઝ ઘરે આવીને મમ્મીના હાથમાં એક જાદુ દેખાડી. ગાઈઝ ઇટ ઇઝ લાઈક વાવ. હા, તો તમને હું જણાવીશ કે મેડિસિન શું વર્ક કરે છે, રાઈટ મમ્મા? રાઈટ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સવારમાં બહુ પટર કરવું ગમતું નથી, તમને તો ખબર જ હશે. એટલે હવે સ્કૂલથી આવીને મળશું કે એસેમ્બલી થઈ કે નહીં એ જણાવશું. ભગવાન કરે થાય. સો ગાઈઝ વી આર બેક ટુ હોમ. અને ગાઈઝ આજે અમારી એસેમ્બલી હતી અને થઈ હતી અને બહુ જ ઓસમ હતી, બહુ જ મજા આવી. હે પ્રાચી? આ સાંજે કહેશું એસેમ્બલીનું તો. સો ગાઈઝ અત્યારે જમવા બેસી ગયા છે અને જમવામાં છે પંપરમ કોબી બટેકાનું શાક. કયું ફ્લાવર કહેવાય યાર, ફ્લાવર બટેકાનું શાક. પછી મમ્મીએ મેથીના થેપલા લીધા છે, પણ રોટલી છે અને દહીં લીધું છે અને કાલના મંચુરિયન. બહુ મસ્ત લાગે ગાજર. રાઈટ. એ તો ઓલવેઝ નું એવું જ હોય મમ્મા કે લાઈક જ્યારે બનાવે ને ત્યારે એટલું ના ખાવે, પણ બીજા દિવસે ખાઈએ ને ત્યારે એવું થાય બટ મારે નથી ખાવાનું. સો મેં અત્યારે દહીં એન્ડ મમરા ખાઈ લીધા છે બિકોઝ મારે વધારે પેલું નહોતું ખાવું, લાઈક શું કહેવાય, વધારે હાઈ વાળું નહોતું ખાવું, કેલરીઝ વાળું. ઓકે, હું સમજ લાઈક આજે હું રોહિત શર્માની પેલી થઈ ગઈ છું, બેન થઈ ગઈ છું. વો શું. એન્ડ ગાઈઝ પ્રાચી છે ને અહીંયા આડી પડી ગઈ છે બિકોઝ એને ઊંઘ આવે છે. ગાઈઝ દેખાડું તમને. નહીં યાર, હા ના પાડી ને. અરે યાર પૂર્વમાં લઈશ ભી નહીં, આવું કરીશ તો સો ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં મળીએ. ગાઈઝ વી આર રેડી. હવે એવું ના કહેતા કે અમે એક્સ્ટ્રા ક્લાસ માટે રેડી થયા છે. ના ગાઈઝ, આજે બી વરસાદ જેવો માહોલ હતો એટલે પપ્પાએ કીધું કે તમે ના જાઓ કારણ કે વી ડોન્ટ વોન્ટ કે તમે લોકો હલવાઈ જાઓ. એન્ડ અત્યારે વાગી રહ્યા છે 6:30 એન્ડ અમે રેડી થયા છે ગાઈઝ ખાવા માટે. શું ખાવા એ પછી જણાવશું. ના હવે જવાય દઈએ, ખબર નહીં અમે જવાના છે કે નહીં હજી ફાઇનલ નહીં. અમે બસ હવે બંને ખીચડી પકાવી લઈએ. ટુક્કા અમારા ટુક્કા હોય અને પછી જે થાય એ પછી ખબર નહીં પડતી અમને. તો પણ અમે રેડી છે અત્યારે, લાઈક જીન્સ પહેર્યું છે એન્ડ ક્રોપ ટોપ એન્ડ મેં તો વાળ બી ઓળી લીધા છે. પ્રાચી હમણાં નેલ્સ કટ કરતી હતી એના પગના બિકોઝ બહુ મોટા થઈ ગયા હતા. રાઈટ પ્રાચી? યપ રાઈટ. એન્ડ બોલ, ભૂલી ગઈ કે શું બોલવું છે. એન્ડ ગાઈઝ અમે બપોરે સૂઈ ગયા હતા થોડું એકદમ લિટલ નેપ લીધો અમે. એન્ડ દેન પછી બહુ બધું પાણી પીધું. મેં આખી અમારી સ્કૂલની બોટલ હોય ને આખી મેં ભરેલી હતી, એ આખી પી લીધી અને બસ પીતું જ રહ્યું. યસ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. ચલો હવે જઈએ છે બહાર કે નહીં અમને નથી ખબર. તો ગાઈઝ સ્ટે ટ્યુન, બન્યા રહેજો. અમે જઈએ છીએ કે નહીં એ જાણવા માટે. ગાઈઝ અમે કારમાં બેસી ગયા છે અને મમ્મા અહીંયા રહ્યા અને મમ્મા એટલા ઓસમ લાગે છે. ઓ માય ગોડ, વાવ, જસ્ટ વાવ. જો મેકઅપ જો મમ્માના હાથમાં બેંગલ્સ જુઓ અને એવી કાચની છે. હા ગાઈઝ, જેવી તેવી નહીં, કાચની. પ્રાચી હેલો. સો અત્યારે થોડા ઝરમર છાંટા પડી રહ્યા છે અને ખબર નહીં વધારે વરસાદ આવી જાય તો પણ અમે છત્રી લીધી છે એક સેફટી માટે. સો લેટ્સ ગો ગાઈઝ, સબવે પહોંચી જઈએ જલ્દીથી. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે અને ગાઈઝ અમે પહેલાંનું શૂટ એટલે ના કર્યું કારણ કે અમે બહુ જ ભૂખ્યા થયા હતા, તો અમે વિચાર્યું કે ફટાફટ પહેલાં ઓર્ડર કરીએ એન્ડ દેન શૂટ કરીએ. અને ગાઈઝ મેં ઓર્ડર કર્યું હતું પનીર ટિક્કા સબ વિથ ગાર્લિક બ્રેડ એન્ડ પૂર્વાએ કર્યું છે કોર્ન એન્ડ પીસ. સો ગાઈઝ ચલો ફટાફટ ખાઈને મળીએ. સો ગાઈઝ અહીંયા પૂર્વા રબડી લઈ રહી છે. ઘરે લઈ જવી? ના બે, અહીંયા પેક કર. સો ગાઈઝ એક તો પૂર્વા અહીંયા છે ને ફૂલ કન્ફ્યુઝ કરે છે અમને. અહીંયા અમે બહુ પહેલાં રબડી પીતા હતા અને અહીંયા પાછા અમે રબડી પીવા આવ્યા છે. અને ગાઈઝ અહીંયાની રબડી બહુ ટેસ્ટી હોય છે અને આફ્ટર સો લોંગ ટાઈમ અમે પીએ છીએ તો આઈ ડોન્ટ નો કે શું અહીંયાનો ટેસ્ટ બદલેલો હશે કે નહીં. સો લેટ્સ ટ્રાય નાઉ.
બિલકુલ ચેન્જ નથી થયેલો કારણ કે પૂરા પ્રાચી એકદમ નાના નાના હતા લિટલ ત્યારે હું એને પીવડાવતી ત્યારે કાચની બોટલમાં આવતી હતી અને અત્યારે આવે છે પ્લાસ્ટિકની બોટલ Yes. પેકિંગ. અને 150 મતલબ 150 ને યા ભાઈ અમારા ગુજરાતીમાં થોડો હાથ તંગ છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ લાઈક આજે સારું લાગ્યું કે અમે શું કહેવાય ટ્રીઓ ડેટમાં અમે લોકો ગયા હતા and it was like really good. એટલે સબ્બે ખાવાની નવાઈ નથી બટ આફ્ટર સો લોંગ ટાઈમ અમે લોકો સાથે ત્રણે ક્યાંક શાંતિથી પીસફુલ જગ્યા પર ખાતા રાઈટ. સબવે તો નોર્મલ છે ગાઈઝ, નોર્મલ. ગાઈઝ અમે આ લઈને આવ્યા છે બુક્સ લઈને આવ્યા છે બીકોઝ અમારે હવે ડેલી ટેસ્ટ ચાલશે, ક્લાસ ટેસ્ટ હશે બધા લેક્ચર્સમાં, જેટલા બી લેક્ચર્સ હશે ને બધામાં સરપ્રાઈઝ ટેસ્ટ. તો કાલે તો ચાર ટેસ્ટ છે ગાઈઝ. કેમેસ્ટ્રી, ઇંગ્લિશ, એક લેક્ચર ફ્રી છે, એ ફ્રી લેક્ચરમાં અમે વાંચશું જીઓ અને પછી છે જીઓ નો લેક્ચર જેમાં ટેસ્ટ લેવાશે. પછી આવશે એક ફ્રી લેક્ચર લાઇબ્રેરી. પછી આવશે રિસેસ અને રિસેસ પછી આવશે ફિઝિક્સ નો લેક્ચર. ફિઝિક્સમાં બી ટેસ્ટ છે સૌથી ખતરનાક. આમ બધું આમ માનસિક સંતુલન હિલ જાયગા ગાઈઝ. યપ. અને પછી મેથ્સ નો લેક્ચર આવશે અને પછી ઇંગ્લિશ નો લેક્ચર. તો ઇંગ્લિશમાં ટેસ્ટ છે ગાઈઝ. હા ઇંગ્લિશ એટલે વાંધો નહીં. હા ઇંગ્લિશ ઈઝી છે આમ તો કહું ને. જુલિયસ સીઝર દેવતા આપણા અને એટલે જ અમે આ બુક લીધી છે બીકોઝ મેમે કીધી કે બુક લઈ લો. બુક પન્નામાં ફાડીને તમારો ટાઈમ વેસ્ટ થાય એટલે. હા અને પછી આવશે અમારો કોમ્પ્યુટર લેબ જે અમે બહુ એન્જોય કરીએ કારણ કે એસી હોય ત્યાં. અરે અમારે સામે જ જવાનું છે ખાલી. યસ. અને હું કંઈક જણાવતી હતી ગાઈઝ, આજે અસેમ્બલી એટલી ઓસમ થઈ હતી અને અમને બહુ સારું લાગ્યું છે અસેમ્બલી કરીને. અને અમારો ક્લાસરૂમ એટલો ઓસમ છે ગાઈઝ. બધું જેમ પ્લાન કર્યું તેમ થઈ ગયું. રાઈટ. ફાઇનલી. અને ગાઈઝ અમને એક બોમ્બ ફૂટ્યો અમારા ક્લાસરૂમમાં કે એવો બોમ્બ નહીં, એવું વાત આવી કે લાઈક અમારા જે મેમ છે ને ગુજરાતીના એમણે એવું કીધું કે દર વખતે 9thમાં ત્રણ એસેમ્બલીના હોય છે પેલું. અને ઇટ વોઝ લાઈક વાવ સેશન્સ હોય છે લાઈક અત્યારે સેક્શનમાં ત્રણ વાળી આવે છે. આઈ વોઝ લાઈક વાવ. એટલે સેમ સર કહેતા હતા કે તમે નેક્સ્ટ ટાઈમ આપણે સરખું કરશું, થોડું હજી સરખું કરશું. નેક્સ્ટ ટાઈમ તો સ્કિટ કરું જો હવે કોઈ આવો તો ડી સેક્શનના પંગામાં. સચ્ચેમાં ગાઈઝ એવું હોય જ છે કે આપણો સેક્શન એ આપણો જ ભલે વર્સ્ટ તો વર્સ્ટ. રાઈટ. વર્સ્ટ સાચું. એટલે કારણ કે અમારા ક્લાસરૂમમાં બધે બહુ વાતો કરે છે. વાતો જ અમારી ભૂલ છે અમારા અને ક્લાસ. વાતો કરે એનો વાંધો નહીં પણ બહુ જોરથી કરે ને એ વાંધો છે. યા. છે problem, સો શું કરાય? અત્યારે અમે જે રબડી લઈને આવ્યા છે પ્રાચી રિવ્યુ કરશે. અમે જ્યારે નાના હતા ત્યારે પ્રાચી આટલા નાના સિરિયસલી કઈ બી વસ્તુ ત્યારે રબડી આટલી મોટી હતી અને હવે જ્યારે અમે મોટા થઈ ગયા છે ત્યારે રબડી નાની થઈ ગઈ છે. નાના પહેલા કાચની બોટલમાં આવતી હતી આ રબડી ચલો. અને હવે પ્લાસ્ટિકની બોટલ. ચલ ટેસ્ટ તો કર પ્રાચી. લેટ્સ ગો ઇટ. અરે આમાં મિક્સ કરાય ને. ઓહ લે આ મિક્સ કરી દીધી મેં. લે ધ્યાનથી આનું ઢાંકણું મેં બંધ નહીં કર્યું પછી પડશે તો તું મને બોલ. ગાઈસ પૂર્વાનું બેડ. તમને ખબર છે કે અમે 2-3 દિવસથી એસી ના લીધે અમે અહીંયા સૂઈએ છે. મારા બેડ પર તો જો ભીના કપડા નહીં સુકેલાય છે. અચ્છા તો પ્રાચી આવા મોઢા ના બનાવાય. એક મિનિટ. પ્રાચી ના ભાવ લાગતું. ના બહુ ફાઇન છે કેમ ના ભાવે. તે ટેસ્ટ કર્યું? હા નોટ બેડ. આંખ બંધ કરીને કહી શકું કે બહુ સારું હશે. મમ્મી યાર એકચ્યુઅલી પહેલાની જે પરત હતી ને થોડી ભલે મિક્સ કર્યું કે ડિશ કર્યું મલાઈ આવીને એ છે ને ખાટી લાગી મને પહેલાની આગળની પરત. મને એવું લાગ્યું કે ભાઈ મેં આ શું પી લીધું. સિરિયસલી ગિવ ઇટ મી. હા અને પછી મેં છે ને નીચેની અરે પહેલાની પરત એ મારું છે તમે લોકો નહીં અરે ફ્રેન્ડ હું ચેક કરતી હતી કે કોઈ બગડેલું તો નથી ને. મારી છોકરી બગડેલું પી લે તો. તું પી તારું મમ્મી એકવાર તારું પી પછી ખબર પડે આપણને. ચલો મમ્મી જેટલી મસ્ત લાગે ને. આય હાય ધક ધક. એટલી બધી મસ્ત છે ને અને સેમ ટેસ્ટ છે. આહા. આ લોકો તો નાના હતા એટલે એમને ખબર ના પડે. ના એ તો મને ખબર પડી. झूठे बोलने
મમ્મી કાળા કપડા પહેરેલા છે મમ્મી આ પ્રાચી શું કહે છે તને મેં કાળા કપડા પહેર્યા છે, તમે લોકો કાળા કપડા પહેર્યા છે, તો તમને બી કૌવો કાઢી જશે. ઓ લાલા અમે તો પહેલા જ કૌવા જ છે અમે બંને કામ જ કરતા આખો દિવસ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. ચલો હવે એન્જોય કરીને મળીએ. સો ગાઈઝ અત્યારે અમે સ્ટડી કરવા બેઠા છે બીકોઝ કાલે ટેસ્ટ છે અને બસ ઊંઘ આવી રહી છે. અને અમે બપોરે બહુ ઓછું સૂતા છે એટલે અમને ઊંઘ આવે છે. તો આઈ એવું વિચારું છું કે 11 વાગ્યા સુધી જાગીશું. હું તો એટલા વાગે જાગી નહીં શકું. મને ફિઝિક્સ કેમિસ્ટ્રી કરીશ, જીઓ અને ઇંગ્લિશ નહીં કરું. પૂછ કેમ? કેમ ફ્રી લેક્ચર્સ છે ને એટલે. ફ્રી લેક્ચર્સમાં ભણીશું. ફિઝિક્સ ઇઝી છે કારણ કે એમાં અમને ખબર છે કે શું શું પૂછાઈ શકે છે. લાઈક ડિફાઇન્સ જ પૂછાશે કારણ કે આખા લેસનમાં ડિફાઇન્ડ સિવાય કંઈ છે જ નહીં. અને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં તો મેમ 5 MCQની ટેસ્ટ લે છે. હવે મેમે કીધું કે તમે લોકો નહીં વાંચો ને તોય તમને આવડી જશે જો તમે અટેન્ટિવ હશો તો ક્લાસમાં. હા હા. અને પછી જીઓમાં પણ મેમે એવું કીધું છે કે તમે લોકો તો આરામથી આન્સર આપી શકશો. લાઈક દેટ ઓબ્જેક્ટિવ્સ જ લીધું છે મેમ એટલે. બધાએ ઓબ્જેક્ટિવ્સ જ લીધા છે. ઇઝી છે એમ કીધું છે બધા મેમો એમ કે છે. આ અમને કેમ લેવડાવે છે કહું કારણ કે અમે જો કેરલેસ હોય ને ના ભણતા હોય એવા માણસો તો Weak માણસો મેમ જો બાય ચાન્સ વીકમાં પણ ટેસ્ટ લે ને તો એમનું એક લેસન તો પતે એવું લોકો વિચારે છે અમારા હેડમાસ્ટર. કારણ કે આ વખતે અમારા બહુ ઓછા માર્ક્સ આવ્યા છે બધાના કારણ કે વેકેશન પછી જ અમારી એક્ઝામ હતી એટલે. એન્ડ ગાઈઝ હવે આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે અમારી હાલત બહુ ટાઈટ છે. હવે અમે સુઈ જઈશું ભણીને થોડું ભણીને ખાલી થોડુંક જ ભણશું અને હું તો સૂઈએ જઈશ કારણ કે મારાથી 11 વાગ્યા સુધી તો જગાશે જ નહીં. યા તો વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.